પાણીની ટાંકી ઉપર જેસીબી જોઈને સૌ કોઈને પહેલાં તો એવું લાગ્યું કે આ વિડીયો એઆઈની દેણ છે, પરંતુ વાસ્તવિકતા જ્યારે સામે આવી તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા. 10 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી ઉપર 8 ટન જેટલું વજન ધરાવતા જેસીબી મશીનને જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. આ દ્રશ્યો થોડા દિવસ પહેલા અમદાવાદના સારંગપુર વિસ્તારમાં જોવા મળ્યા હતા. આમ તો આ ટાંકીનું ડિમોલિશન ડિસેમ્બરમાં શરૂ કરાયું હતું, પણ ઉપરના ભાગને તોડવા માટે 13મી જાન્યુઆરીએ જેસીબી મશીન ટાંકી પર ચડાવાયું. સારંગપુર સર્કલ ઉપર આવેલી એએમસીની પાણીની ટાંકીને તોડવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો. પછી લોકોને એવો પણ સવાલ થયો કે જેસીબી ચડાવવામાં કેવી રીતે આવ્યું હશે? તો આ જેસીબીને ક્રેન મારફતે ઉપર ચડાવવામાં આવ્યું. જેસીબી ઉપર ચઢાવવાનું કારણ એ જ હતું કે ટાંકી જલ્દી તૂટતી ન હતી અને તેને તોડવામાં આવે તો જોખમ પણ વધુ હતું. એટલે તંત્રએ જેસીબી ઉપર ચઢાવવાનું નક્કી કર્યું. હવે વિચારો કે એક આ ટાંકી છે જેને તોડવા માટે જેસીબી ઉપર ચડાવવું પડ્યું, તો પણ તે માંડ તોડી શકાય. જ્યારે તડકેશ્વર ગામની ટાંકી તો લોકાર્પણ પહેલાં જ તૂટી પડી, કારણ કે તેમાં સિમેન્ટ નહીં પણ ધૂળ હતી. હવે લોકોમાં તો એવી ચર્ચા ચાલી રહી છે કે 75 વર્ષ પહેલાં એવી તે કેવી મજબૂત ટાંકી બનાવવામાં આવી હશે કે જેને તોડવા જેસીબીની મદદ લેવી પડી.